સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એજે પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજવામાં આવી. તો પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એજે પટેલના અધ્યક્ષસ્થાને યોજાવાની હતી અને ચૂંટાયેલા 24 કોર્પોરેટરોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક ફોર્મ ભરાયા હતા. અન્ય કોઈ પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરાયા હતા નહીં. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રમુખ ઉપપ્રમુખના નામના મેન્ડેટ ચૂંટણી અધિકારીને આપ્યું હતું. પ્રમુખ ઉપપ્રમુખ માટે અન્ય કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી એજે પટેલ દ્વારા પ્રમુખ તરીકે અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા તથા ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ દશરથભાઈ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણ્યો હતો. પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. તો કોંગ્રેસ અને અપક્ષ કોર્પોરેટરો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. આજ રોજ મને નગરપાલિકાના પ્રમુખ બનાવવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી, જિલ્લા સંગઠન ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, શહેર પ્રમુખ અને મારા સાથી સદસ્યો અને ગ્રામજનો, પ્રાંતિજ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રાંતિજ નગરપાલિકાના કેવા વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવે? પ્રાથમિક જરૂરિયાત અને વિકાસના કામને હું વેગ આપવા માંગુ છું. જે પાલિકાનો જે હોલ છે, હોલને એ કામને હું અમે ધ્યાન ઉપર લઈશું. જેમ જેમ અમારી સભા ચાલુ થાય તેમ એમ બધું કામ કરીશું. ખાસ કરીને પ્રાંતિજ શહેરનો એક મોટો પ્રશ્ન એ બધું અમે ધ્યાન પર રહીશું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ, પ્રાંતિજ નગરના પ્રમુખ, સાબરકાંઠા જિલ્લાના મહામંત્રીઓ, મારા સાથી સદસ્યશ્રીઓ, મને અને અનિતાબેનને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરી છે અને અમારા ઉપર જે નગરજનોની અપેક્ષા છે, સારા કામ કરીશું અને નગરજનોની જરૂરિયાતો બધી જ અમે પૂરી કરીશું એવી અપેક્ષા સાથે. પ્રાંતિજ તલોદ અને ખેબ્રમા ખાતે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાયેલ, જેમાં અત્રે પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયેલ, જેમાં આજરોજ 3 વાગે માનનીય પ્રાંત અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષતા હેઠળ પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી યોજાયેલ, જે સમયે 3 કલાકે શરૂ થયેલ અને નિયત સમયે શરૂ થઈ ગયેલી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેના એક ફોર્મ રજૂ થયેલ હતા. જેમાં પ્રમુખ તરીકે અનિતાબેન પંડ્યાનું ફોર્મ રજૂ થયેલું હતું અને ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ પટેલનું ફોર્મ રજૂ થયેલું હતું. એ સિવાય કોઈપણ કોઈપણ સભ્યએ ઉમેદવારી પ્રમુખ ઉપપ્રમુખ તરીકે નોંધાવેલ ન હતી, જેથી નિયત સમયે એ ફોર્મની ચકાસણી કરતા બંનેના ફોર્મ માન્ય રહે અને સત્તાવાર રીતે પ્રમુખ તરીકે અનિતાબેન પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.